हेलो गाइज वेलकम बैक टू माय चैनल। जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग। ચા નાસ્તો બધાએ કરી લીધો છે, મેં પણ કરી લીધો છે, તમે બી કર્યો છે। દિવસ બધાનો સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના છે। તો ગાઈઝ આજે હું ક્યાં જઉં છું તમને ખબર છે? આજે હું જઉં છું અમદાવાદ। અમદાવાદ હું શેના માટે જઉં છું એ તમને હું ત્યાં જઈને બતાવીશ, કહીશ કે હું શું કામ આવી છું અહીંયા। તો ત્યાં સુધી તમે મારા બ્લોગની અંદર જોતા રહેજો, બને રહેજો અને ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? ત્યાં સુધી હું તમને બતાવતી રહું છું। અમદાવાદમાં જવા માટે હું મને બીક નહીં લાગતી, બટ ચાલશે યાર, મને બોરિંગ લાગે એકલા પણ છતાંય જવું પડે। મતલબ લાઈફમાં કંઈક કરવું હોય, સક્સેસ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય તો કંઈક ના કંઈક મૂકવું પડે, કંઈક ના કંઈક મૂકીને આવવું પડે, કંઈક કરવું જ પડે। તો પછી આવી ગઈ ટાઈમમાં વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે, સાથ નથી આવ્યું પછી વ્યક્તિને જ્યારે સિક્કો બને ને ત્યારે બધા પાછા આવે, પણ એમાં કોઈ મતલબ ના હોય પછી। તો હું અમદાવાદમાં આવી ગઈ છું। બસ અહીંયાથી રાણી ડેપોમાં જશે, ત્યાંથી પછી ગીતા મંદિરે ઉતારશે। સાબરમતી છે। હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। ચા નાસ્તો બધાએ કરી લીધો છે, મેં પણ કરી લીધો છે, તમે બી કર્યો છે। દિવસ બધાનો સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના છે। તો ગાઈઝ આજે હું ક્યાં જઉં છું તમને ખબર છે? આજે હું જઉં છું અમદાવાદ। અમદાવાદ હું શેના માટે જઉં છું એ તમને હું ત્યાં જઈને બતાવીશ, કહીશ કે હું શું કામ આવી છું અહીંયા। તો ત્યાં સુધી તમે મારા બ્લોગની અંદર જોતા રહેજો, બને રહેજો અને ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? ત્યાં સુધી હું તમને બતાવતી રહું છું। આ સ્ટુડિયો છે, અહીંયા હું આવી છું, એક મૂવી છે તો એના માટે વાત કરવા માટે દેખો। તો ગાઈઝ હું અહીંયા સ્ટુડિયો પર આવી ગઈ છું। અહીંયા આવીને થોડી સી વાતચીત કરવાની છે મૂવી માટે, એના વિશે હું વાતચીત કરી લઉં, તો તમને બધાનું પછી મળું, બરાબર? લાલ ઓખ હતી કઈ નશાઓ નતા, તારા દીધા એ બધા જખમો હતા, ઉરડું ને તારે હસવાનું કે હવે હુરડું ને તારે હસવાનું, યમરાજનું ગાડું મન લઈ જવાનું। ગાઈઝ મેં થોડું અહીંયા સિંગિંગ કર્યું છે, અહીંયા સ્ટુડિયો છે। તો બીજું એક ગાઉં, અહીંયા હું સોંગ ગાઉં છું, પેલા લોકો ત્યાં સરસ રીતે મને સંભળાય, મારો અવાજ મસ્ત રીતે એ રીતે સરસ રેકોર્ડ કરીને મને સંભળાવું છે મસ્ત। મારો વોઇસ હા સિંગિંગ મારો વોઇસ દેખો, જેના સમજે ને યાદ કરી શું કરવાનું, અહીંયા નાસ્તો કરવા આવી ગયા છીએ।
ગાય નાસ્તામાં સરસ મસાલા બટાકાવાળા પૌવા ચાય સરસ રીતે નાસ્તો કરી લઈએ અમે. એક્સ્ટ્રા ડબ્બુ જોઈએ પૂરેપૂરા. जितना खाएंगे उतना ही लेंगे, इतना थोड़ा खा लेंगे, ठीक है ना? આ લઈ લેશું તમે. આ તમે એમાંથી તમારું તો આ લોકો થોડું ખાવું પડે. મને દેખો મને ભૂખ નહીં તો બી હું ખાવું આટલું. સાથે ના પાડે તો થોડી ખવાય ઇન્ટરેસ્ટ નહીં થોડું ચાખવા માટે હોય આ લોકો હું જમી ના ભલે જમે તો પચી ગયું હવે થોડી કઈ 10 વાગે ઉડ્યો રાત્રે 2 વાગે જમ્યો તો બરાબર 2 વાગે મસ્ત લેજો આ વસ્તુ ખાવા ના લેજો આમાંથી તમે લેજો. ગાઈસ ત્યાંથી હું આવી ગઈ છું રાણી બસ સ્ટેન્ડની અંદર. ત્યાંથી હું સીધી ડાયરેક્ટ બસમાં બેસી ગઈ હતી. ત્યાંથી રાણી બસ સ્ટેન્ડે આવી. અહીંયાથી સીધી બસ જશે મહેસાણા પાલાવાસણા ચોકડી. ત્યાં હું ઉતરી જઈશ ને પછી ત્યાંથી ડાયરેક્ટ ઉદલપુર માટે બેસી જઈશ. આખો દિવસ ગયો અહીંયા. આખો દિવસ मतलब पूरा दिन निकल गया. सुबह की आई थी तो शाम हो गई. शाम नहीं अब तो रात होने वाली है. तो छोड़ी दे जो रास्ता दिल जुदा रानी बस स्टैंड से ત્યાં રાણી મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. જય માતાજી. આજે વહેલા વહેલા ઉઠી ગયા. આજે ખેતરમાં જવાનું છે રૂ વેણવા માટે અમારું. બોલું એ બોલો હા બોલું. ચા પીવા પાપડ તળી દઉં. પાપડ તળીને ચા પીને પછી ખેતરમાં જઈએ. એ બચ્ચું બા ટિફિન બનાવો છો ફટાફટ તરી દઉં. જલ્દી ગરમ થાય એટલે તરત. શાક વઘારવા માટે શાક તૈયાર કરી દીધું. હવે વઘારી દેશું. આપણા મેં આટલા તરી દીધા. ફટાફટ ચા પી લો મસ્ત. એટલું તો આમાં ઘણું થઈ ગયું. દેખો ચા પી લો ફટાફટ. તમે તો કહેતા ને કે ઘરનો વ્લોગ બનાવો એટલે હું ઘરના એ વ્લોગ બનાવતી રહી. બરાબર. ગરમ ગરમ જો ખેતરમાં આવી ગયો. ચોક રૂ ફાટ્યું તો વેણવાનું છે. દેખો ઘરેથી નાસ્તો લાવી. આમાં છાશ મરચો અને બાજરીનો રોટલો. પેલી કુંડી ઉપર મિલ દઉં પડી જાય જોઈ ના પડે. કે એક વારમાં થોડું ફાટ્યું. હા ખાસું ફાટ્યું. આપણે બે થેલી લેવાની.
તે તો હું હતું બેણી ફીટ વાગી લે ને પેલા પેલું મૂકી દીધું થોડા ફાટે કંપનીમાં વિસલ વાગ્યું. અરે બેટા કશું નહીં થયું. આ રહીને મો કશું નહીં થયું. કશું નહીં ફેક્ટરીમાં બોલી બેટા ફેક્ટરીમાં મડીકી ઓ બાપરે ફેક્ટરીમાં બોલી બેટા એ તો ફેક્ટરીમાં પેલું વિસલ વાગ્યું ને એટલે રોવા મોડીમાં છોકરો એ ના રોવાય. અલા ગોડા આવું છોકરું છે પાક કદી હા આવું છોકરું કોઈ ચોય કદી પાક કોઈ રોવાય એવું ગોડું હા ઓ બાપરે માર છોડી ફેક્ટરીમાં વિશાલ તું આટલો શું કરતો તું માટીમાં રમતો હા મારો દીકરો ઓ બાપરે જો પેલા કાકા તો કંડરું વેણું તો બા વેણા આટલું વેણ્યું આટલી ઓરો 7-8 ઓરો વેણી આ મુનો આવ્યો આટલા અને મારું છોકરું આવ્યું મારું છોકરું આજે તો વેણી દેશે બધું લે હેડા બેટું તું આટલે બેસ તું આટલા રમ કોરામ બે જા આટલા જ હું તને બેહાડું હે આટલા હાર બેટા હું તને ફોન આલું તો બેઠો બેઠો જો મારા દીકલા આટલા હેરી ઓળખ ને વેની હ આ પાછળનો આખો તો સોડ બાકી મૂક્યું હ મારી ઓર તે નહીં આટલો તન કની મારી હ बच्चू मेरा क्यूट सा बेबी नहीं आवतु बापा नहीं आवतु गोडू छोकरू गोडू सक छोकरो ना आवे तो हूँ दिमाग नु दईस तू बा आरी ओर आ मुनन में वेणवान कीधी थी आरी ओर आ और वेणी नहीं હું હેરી ઓરમાં શું ઠેઠ પહોંચીશું આટલાથી હું હેરી ઓર વેણું મેં એમ કીધું ફરું હા બેટા મારો વાઘ બી વહી ગયો ચંપલ નહીં પેલા ભોલું નવી ઓઢની પાથરી આપી ને ત્યાં બેઠો બેઠો ફોન જોશે રૂ વેણવું બેટું તાર નહીં વેણવું સારું એટલે તો હું તને હા ને તે ફોનમાં બાલકૃષ્ણ કરી આલું બાલકૃષ્ણ કરું ભીમ કરું કે બાલકૃષ્ણ हाँ बेटी क्या देखना है आटली ओरो वेणी छू आ बाजूनी અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા દેખો આજે આવીશું આમ તો આવતી નહીં કદી પણ આજ વળી આવી જો થોડું થોડું પહેલી વાર બધો કંઈક પહેલી વાર એકવાર રૂ વેણીએ ને ચોકચકાયેલા ફોદા તો પછી હે ને તે જલ્દી રૂ ફાટી જાય અને સારું એવું રૂ ફાટે એટલા માટે અમે આજે આવ્યા છીએ શાસ્ત્ર કરવા તો હજી નાસ્તો કરીએ અને એટલો ઠાર પડેલો છે ને કપાસમાં તે આખો કપડો ભેનો ભેનો થઈ જશે દેખો આખો કપડો ભેનો ભેનો નાસ્તો કરી લે देखो ओरम खाई लेवानुं होय छे नहीं ओरम बहन खाओ दीदी से दिसमो रोटलो खाधो है बताओ जी जो ले मो पाला हूं छास ले मरचो छास ले ले ले
ખેતરમાં ખાવાની મજા આવે. ડુંગળી ભાવ ડુંગળી ના ભાવ. કાબર આવી લે. બિચારી કાબર હો ખાતી. ખાઈ જા કાબર. જો કીડીઓ તો લઈને હેડીએ. ખા. એને તોડ્યા હશે ગાઈસ. કીડિયારું પૂરું દેખો. રોટલો લાયા તો વધે તો કીડીઓ બધી બહુ બધી આવી હતી તો બિચારી હો ખાતી. કાબરો આવી હતી, કીડીઓ આવી હતી. દેખો પ્રભુના ઘરના બોંધેલા તૂટ્યા દોરા. ખાઈ લીધું. હવે ફરતી કોમે લાગી જઈએ. મોહનતા નહીં ખવડાવવાનો ના. અત્યારે ડાયાબિટીસ વધી જઈએ બધો. મોહનતા નહીં ખવડાવવાનો એટલે નહીં. હવે કામ પર લાગી જઈએ. મોહનતાર નો ટાઈમ આવશે એટલે મોહનતાર ખવડાવી દે. ચિંતા ના કરશે તમ તાર. ખેતરમાંથી ઘેર આવી જાઓ ગાઈસ. હવે સરસ ફ્રેશ ફ્રેશ થઈ જાઉં અને પછી થોડી વાર આરામ કરી લઈએ. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી. બાય.